હા પપ્પા, હાલો. કોણ? અરે કોઈ છોકરી ભેગી નથી હવે. અરે ઈ તો ભાઈબંધ ને બિહાર્યો તો એની ગાડી બંધ પડી ગઈ ને એટલે ભાઈબંધ ને મેં બિહાર્યો તો. આ ના ના, અરે કોઈ છોકરી નથી. હું હમણાં ઘરે જાઉં, ઉભા રહ્યો તમે. હા હા, પણ ઘડીક આગી જાની હવે. ખબર ન પડે ઘરેથી ફોન આવે ત્યાં બતોડા લેસ. અને તું તારી બેનપણી ભેગી બે, ઈ બિચારીઓ જો આમ એકલી બેઠી છે. અને તું આમ છેટી આલ મને અડી નાઈલ માં. આ મારા હગાવાલા આવે ને તો મને જોઈ જાય, મને મારી નાખશે મારો બાપ. આમ છેટી આલ ને તને તો મળવા હું ખોટો આવ્યો, મને એમ થાય છે. અને એમ નહીં, તે મને અહીંયા મળવા બોલાવ્યો. મને તો એવું લાગે આજ જો કોક મારા હગાવાલા કે તારા હગાવાલા જોઈ ગયા ને તો આજે મને નવરાવી ધોવરાવીને મારવાના હે. મને તો એવું હુજે છે. અને જો કાલે કદાચ હું જીવતો હઈશ ને તો તને મળવા આવીશ, એટલે ખોટું ન લગાડતી. એમને આપણે એકાદો ફોટો તો પાડી મયડા હી તો. ઓલા બે કેમ તારી હામું જોવે? તું એને ઓળખસ? હાચે કા નથી ઓળખતી ને? ખમ એને કહી દઉં. પણ મૂક તો ખરા એને. મૂકને ન કર, એક ઝાપટ નાખી મૂક. લાય તમને ત્રણેયને કઈ વાંધો હે? તમે અમારા બેયની હામું જોવો હો? હળવો રે મારો ભાઈ. હળવો રે એટલે તો અહીં હામું ન જોતો, બરોબર? ભાઈ શાંતિ રાખ, હામું તો જોવા હે હો. મારો ભાઈ હળવો રે. તું જેને લઈને આવ્યો છો ને ઈ આ બેયની બેન છે. ઈ તો ગઈ, હવે તું ક્યાં જાસ?